ગાંધીજીનું સૂત્ર હતું સ્વચ્છતા પરમો ધર્મ. તો સ્વચ્છતા હશે ત્યાં પ્રભુતાના પગલા હશે. પહેલા આપણા વાળા નદીની સ્વચ્છતા માટે આપણા જે લોકો જો કામ કરે છે એને મળીએ અમે. કેમ કેમ થતું પણ બરોબર જેસીબી ચડાવવા માટે આપણે બનાવી એમ ને. બરોબર. स्वच्छता की ज्योत जागी रे પબ્લિક જ ઠીક છે અમે બોર્ડ માર્યો નાનું લાગે કોઈ વાંચતું ત્યાં હમણાં એક બોર્ડ મરાયું બરોબર. અહીંયા કોઈ છે ને ફેંકવો નહીં કચરો કોઈ ખોટતા ના આ પબ્લિકને જાગવાની જરૂર છે કારણ કે આવી રીતે ડાયરેક્ટ કોઈ પણ ઘરેથી ફૂલ ના નાખે ફેંકે અને આ કચરો થાય. નાખતો હોય તો હવે અમે ભાડી ગયા તો અમે દંડ કરશું, લારી મારી લઈ લેશું જો હવે કોઈ કચરો ફેંકતા ધ્યાન ઉપર આવ્યું તો. આ વાત બરોબર છે. ના એ બરોબર છે. તમે દંડ ના અમે છે ને જાગૃતતા લાવશું. અમારી ટીમ અહીંયા કોઈ કચરો ફેંકવાનો નથી બરોબર. અમારી પાસે ટીમ છે ને અહીંના છોકરાઓની ટીમ અમે કહી દઈશું તમે થોડું ધ્યાન રાખજો. કચરો જવાબદારી છે એને કચરો સ્વીકાર કરો. વેલફેર જનરેટર કહેવાય બરોબર. નિયમ ખાલી તંત્ર ઉપર નથી, નિયમ લોકો ઉપર એટલા કે બહાર નથી ફેંકવાનો. તો એનાથી ઉપર કચરો કોઈ જનરેટ કરતો હોય ને એને નિકાલની જવાબદારી એની પોતાની છે. લ્યો કચરાના નિયમ મુજબ એને નિકાલ કરવાની જવાબદારી પોતાની છે. પોતાનો ટ્રેક્ટર ભરીને એને ડમ્પ સાઈડ નાખી દેવું. હવે ઇલાકામાંથી બધા ગાડી લઈ લઈને કચરો નાખવા આવે તો નાખી દે. નહીં સાહેબે કીધું ને દંડ આપશું ને કે હવે બરોબર જાહેરમાં પછી એવું જાહેર કરી દો. બોર્ડ માર્યા જ છે. કાઢી નાખ્યું. રેલિંગ છે ને રેલિંગ થી ઉપર મારી દેવાનું એની દેખાશે રોડ ઉપર છે ને એટલે સ્વચ્છતાનું બોર્ડ ચાખું હા નિયમ વાળું છે ને નિયમ વાળું બસ. આવ્યા હતા પાણીના બંબા માટે. આભાર તમારો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સાહેબ, તમારો આભાર ખૂબ ખૂબ કારણ કે ધ્યાન આપો છો બદલ. ભવાની નગરમાંથી નહોતા? હા, ભવાનીનગરમાંથી. હા ભાઈ ભવાની નગરમાંથી જો. અહીંયા તમારે છે ને 20 દિવસમાં અહીંયા પાણીની લાઈન ચાલુ થઈ જાય. કઈ દીધું છે આમાં એ બધી વ્યવસ્થા કરવાની છે. હા જો બધી આ તમને કહો તો તમે રાખજો. એટલે જો આમાં આવ્યા રાજભાઈ ને આવ્યા હતા. કેટલા વાગે આવ્યા હતા? તો આપણે સ્વચ્છતા હશે તો પ્રભુતાના પગલા હશે. આ આપણી માલણ નદીમાં સ્વચ્છ પાણી એક સમય હતું. આજના દિવસમાં એટલી બધી ગંદી છે છતાં પણ તંત્ર સરસ મજાનું કામ કરે છે. મવાના ચીફ ઓફિસર સાહેબ પોતે અહીંયા રૂબરૂ આવ્યા, મુલાકાત કરી અને સ્વચ્છતા માટે જો સારામાં સારું પગલું ભરે છે. અને દરેક લોકો મવાવાસીઓ આગળ આવ્યા છે દરેક વોર્ડમાંથી. નગરજનો એમ કહે છે કે આપણે આ નદીને આપણે સ્વચ્છ બનાવવી જોઈએ. તો આ નદીને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણી હોય છે. જે આજુબાજુમાંથી જે લોકો કચરો આ રોડ ઉપર નાખતા હોય કોઈ પણ, તો એને આપણે કચરો નાખવાનો જ દેવો. મહેરબાની કરી નાખવો નહીં કચરો, કારણ કે સ્વચ્છતા રાખવી આપણા માટે સારું છે. કારણ કે ગમે એ આવે તો આ બાજુથી કે ગમે ત્યાંથી રસ્તામાં કચરો નદીમાં ફેંકવો, કોઈને મહેરબાની કરીને હાથ જોડીને હું વિનંતી કરું કે કચરો ફેંકવો નહીં નદીમાં. અને સાહેબે કીધું આગળ એક બોર્ડ મૂકવાના સ્વચ્છતા માટેનું, અને જો કોઈ આમાં ભંગ કરશે તો દંડ દેવામાં આવશે. એ પણ જો કાયદેસર દંડ દેવામાં આવશે, એ પણ જરૂરી છે. આ એક વખત સફાઈ થઈ જાય પછી સફાઈની જવાબદારી આપણી લોકોની આપણે બધાની હોય છે. આપણે અહીંયા આવીને ગંદુ કરવું ન જોવે. હવે ચોમાસાની સિઝન ચાલુ થશે એટલે ચોમાસો વરસાદ પડશે એટલે નદી ભરાશે. એટલે જેટલું સ્વચ્છ નદી હશે એટલું જ આપણું ગામ સુંદર લાગશે. તો દરેક નાગરિકોએ જાગો અને આવનારા દિવસોની અંદર યાદ રાખજો ઘણા બધા મેળા આવવાના છે. એક સમયે બંને બાજુ મેળામાં મેળા થતા નદીમાં. સાતમનો આઠમનો બધો મેળો થતો, લોકો અહીંયા બેસતા, ખાતા પીતા અને આનંદ કરતા. લારીવાળા બધા ઉભા હતા, ખાણી પીણી મેળો ભરાતો, રમકડાવાળા બેસતા બધા. આ બધી વસ્તુ ગુમ થઈ ગઈ છે નદીમાંથી. તો આવનારા સમયની અંદર મેળા આવવાના, ઘણા બધા ઉત્સવ આવવાના છે અને આપણા ધાર્મિક ઉત્સવ આવ્યા જ કરે છે. એટલે આ નદીને સ્વસ્થ રાખવાની જવાબદારી આપણી હોવી જોઈએ. તો દરેક લોકોએ એક સંકલ્પ કરવો પડશે કે આપણે પાસે કોઈ પણ સ્થળ હોય, નદી હોય કે આપણું ગામ હોય, કોઈ પણ શેરી મોહલ્લા હોય, સ્વચ્છ આપણે પોતે સ્વચ્છતાની જવાબદારી આપણે રાખવી જોઈએ. ડમ્પિંગ ગ્રાઉન્ડ હોય ત્યાં ઘણો બધો કચરો ડમ્પિંગ ગ્રાઉન્ડમાં નાખવા જાઓ.
આ એક વખત થઈ જશે પછી બીજી વખત પાછો કચરો ભરાઈ જશે. હવે ભરાવા દેવાનો થતો નથી. આવો બેન આવો. જય શ્રી કૃષ્ણ. જો અમે મહુવાના નાગરિક બનીને આવ્યા છીએ. મહુવા નગરપાલિકા વોર્ડ નંબર 2 ના કાઉન્સિલર હું સૈયદભાઈ બાગોલ. આજરોજ અહીંયા મહુવા માલણ નદી ખાતે સ્વચ્છતા અભિયાન હેઠળ સાર્વજનિક રૂપે મહુવાની જનતા દ્વારા એક સફાઈ અભિયાનનું કાર્યક્રમ અહીંયા કરવામાં આવ્યો છે. પોતાના રીતે અહીંયા અમે મહુવા નગરપાલિકાના સહયોગથી અહીંયા સફાઈનું કામ શરૂ કર્યું છે. આ સફાઈ અત્યારે તમે જોઈ શકો છો કે કેટલો બધો મહુવા માલણ નદીમાં કચરો અત્યારે ભરેલો છે. મહુવાની જનતાને અને મહુવાના રહેવાસીઓને ખાસ આ એક સફાઈ અભિયાનમાં જોડવા માટેની વિનંતી છે. આજ સાંજ સુધી આ અભિયાન શરૂ રહેવાનો છે અને સફાઈ થયા બાદ મહુવાના નગરજનોને ખાસ એક નમ્ર અપીલ છે કે આપણી મહુવાની માલણ નદી સ્વચ્છ અને સાફ રહે એ માટે ભવિષ્યમાં કોઈ અહીં કચરો નાખવો નહીં અને આપણી નદીની સ્વચ્છતાની જવાબદારી આપણા સૌ નાગરિકોની છે. આપણે અત્યારે એક પ્રાણ લઈએ કે આપણા મહુવાને સ્વચ્છ અને સુંદર બનાવીએ. જય હિન્દ, જય ભારત. મહુવાના એક નાગરિક તરીકે હું આ જે માલણ નદી અને મહુવા શહેરના સ્વચ્છતા અભિયાનની અંદર હું પ્રશાસનને ને પદાધિકારીઓને ને શાસન કરતા લોકોને ખાસ વિનંતી કરું છું. મહુવા માટે જે કાંઈ જરૂરી કરવું પડે આપ સરકારમાં સૌ હોય, તમે સરકારમાંથી જે કામ કરાવવું હોય કરાવી શકો છો. ફક્ત ને ફક્ત મહુવાને માટે એક સારું કામ કરો ને એની ગંભીરતા લ્યો એવી સૌને વિનંતી. કામ કરાવો બરોબર. હવે કાલ સવારે કોઈ લોકો કચરો નાખે તમે મેસેજ તો સરસ મજાનો આપ્યો સાહેબ અમે બોર્ડે લગાડવાના છે સ્વચ્છતા માટે દંડ તો હવન બરોબર. તો દરેક નાગરિકો આવું કાલ સવારે બધા પ્રસંગોથી ચાલુ થવાના છે તહેવાર સમજી લેજો. આ એક કાઢવાનું આ દરેક લોકો આખા મહુવામાં હા સાવ પવિત્ર મહિનો અહીંયા મેળા ભરાતા યાદ છે તમને બાજુમાં આવ્યા નહીં. બે બાજુ મેળા ભરાતા અહીંયા લોકો બેસતા ખાતા પીતા બરોબર આનંદ કરતા મેળાની અંદર. આ જવાબદારી હવે તમારી આવે. અને લોકોને ખાસ આને કચરો છે ને દૂર દૂરથી લોકો નાખવા આવે યાદ રાખજો. 100% આ બાજુ રહેતા હોય એ લોકો કચરો ના બીજી સોસાયટીમાંથી કે બહારથી લોકો કચરો નાખવા આવે એને ખાસ આ દંડ. અને 2-5 જણા અમે ગોઠવશું 4-5 છોકરાઓને ભાઈ આવતા જતા વોલન્ટિયર મૂકશું આ એરિયાના કે ભાઈ અહીંયા કચરો ન નાખે અને આપણી મહુવાની માલણ નદી આપણું શહેર એકદમ સ્વચ્છ અને સાફ રહે એની માટેના પૂરતા પ્રયાસો પાછા નવા નીર આવશે. હા, નવા નીર આવશે 100% અને આપણું ગામ એકદમ સ્વચ્છ રહે ને અમારા પ્રયાસો જ એ છે. અત્યારે આજે ચૂંટણી લડવાનું કારણ અને નગરસેવક બનવા માટેનું મુખ્ય કારણ એ જ છે કે આપણું શહેર આપણું સ્વચ્છ રહે અને સાફ રહે. અને નવા નીર આવતા વધારણો કરવા માટે આવજો પછી. 100%.